જય હિન્દ દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. તો આપણે આજ જવાનું છે ધાયણોજ, રવિવાર છે, જોમાન મંદિરે દર્શન કરવા. તો પછી હવે તૈયાર થઈ ગયા હા, બસ હવે બૂટ પહેરવાનું બાકી. બાઇક હજી સાફ કરવું પડશે. બાઇકને સાફ વાફ કરી, મતલબ શિયાળો બિયાળો વળી જાય રાતે પડ્યું હોય એટલે. તો ચલો બતાવું તમને આગળ આપણો બ્લોગ. ગાઈસ આપણા પડ્યા બૂટ, આ બધા આ પડ્યા આપણા બૂટ. હવે આમાંથી છીએ આપણે પહેરવા નક્કી કરવા પડશે. આ મેલા આ બધા મેલા પડેલી છે નહીં. આ મેલા આ 1 2 3 4 જોડી ચોખા લાગે છે. પછી આપણે હારે કપડાં પહેર્યા છે. આ ટી શર્ટ છે, આ પેન્ટ છે. તો એના ઉપર મને લાગે આ રીતે પહેરવા પડશે. તો ચલો આપણે આ બૂટ પહેરીએ હવે. તો ગાઈસ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા હવે મસ્ત. હવે આપણું બાઇક સાફ કરશું થોડું. ચલો દેખાય તો કવર બવર હટાવી ગયા. આપણે કવર હટાવી લીધું ભાઈ આપણે બાઇક ઉપરથી ને. હવે મને થોડું સાફ કરશું, કારણ કે રાતનો પડ્યો ભાઈ, શિયાટો બિયાટો વળી ગયો એટલે આપણે રોજ વહેલા હેડવા પહેલાં બાઇકને સાફ કરવું પડે. જોઈ લો ભાઈ આપણું બાઇકને સાફ કરવા માટે આપણે એના અંદર એક આ પડ્યું કાબુ રાખો. ગઈસ આપણે બાઇકની સાફ સફાઈ કરી દઈએ. ચલો તો બાઇકની પૂરી સફાઈ થઈ ગઈ આપણે. જોઈ લો તમે, બધું રીંગું ટાયર વાયર બધું સાફ થઈ ગયું, આખું બાઇક કમ્પ્લીટ. તો ભાઈ સારી આપણા બાઇકની ચાવી, અને હવે આપણે બાઇકને ચાલુ કરીશું. જોઈ શકો ભાઈ, પેટ્રોલ નહીં, 1 પોઈન્ટ 2 પોઈન્ટ 3 પોઈન્ટ છે. ને તો પછી આપણે વધારે જેમ પેટ્રોલ બી નખાવવું પડશે. તો ચાલુ કરીએ બાઇકને હવે. આપણે હવે બાઇક લઈને આવી ગયા વધારની બાજુ. આપણે આવતા હતા હવે, તો આપણને 2 ભાઈબંધ મળી જાય. તો એને મળી લઈએ અને પછી અહીંથી આપણે જાવ હવે ધાયણોજ જોહમાન મંદિરે દર્શન કરવા રવિવારે. તો ગાઈસ આપણે મળીને હવે નીકળી ગયા. બાઇકમાં પેટ્રોલ છે ઓછું, તો પેટ્રોલ નખાવી દઈએ. તો ભાઈ 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી દીધું આપણે હવે. પેટ્રોલ પૂરીને આપણે નીકળી ગયા પાટણમાં. તો આપણે હવે ટીબી રસ્તા પહોંચી ગયા, જોઈ લો. અને બાઇક ચલાવીને બારે ઊભા થઈ ગયા. હવે વહીથી આપણે જાવું ધાયણોજ. પાટણ પહોંચી ગયા, હવે વહીથી જાવું ધાયણોજ. આપણે એકલા જ છો, સીટ ખાલી જ છે. તો ભાઈ ધાયણોજ જતા વખત એ છોકરાએ આપણને હાથ હાલે, તો આપણે ભાઈ બિહાર લીધો છોકરાને. ક્ષેત્રમાં જવું હતું, એ છોકરાને આપણે ઉતાર્યો અને ત્યાં આપણને એના 2 મિત્ર બી મળી ગયા. 2 એ છોકરાને ત્યાં ઉતારી અને આપણે નીકળી ગયા. હવે ધાયણોજ બાજુ નીકળી ગયા અને અહીંથી હવે નજીક જ છે, થોડા ટાઈમમાં આપણે પહોંચી જશું. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ધાયણોજ. જોઈ લો, ધાયણોજ ગામનું બોર્ડ છે. તો ગાઈસ મંદિરે પહોંચી આપણે બાઇક પાર્ક કરી અને આપણે હવે જોઈ લો તમે મંદિર. પહેલાં હવે મંદિર બાજુ જાઉં. તો ગાઈસ સારું, આપણે ધાયણોજ જવું માતાનું મંદિર. હવે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું. જોઈ લો, તો આપણે બૂટ કાઢી અને નીકળી ગયા મંદિર બાજુ. હવે અંદરનો નજારો બતાવીએ તમને. તો ગાઈસ આ છે જવું માતાનું મંદિર ધાયણોજ. આપણે હવે દર્શન કરી લઈશું. અહીં પણ આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે ત્યાંથી નીકળીએ. તો હવે આપણે ગોતીશું આપણા અને નીકળીએ. તો આપણે દર્શન કરીને હવે બહારની તરફ જઈ રહ્યા છીએ. મંદિરની બહાર આપણે આવી ગયા અને આપણું બાઇક પડ્યું. તો હવે બાઇક લઈને નીકળીએ અહીંયાથી.
કહીશ આપણે ત્યાં માતાજીના દર્શન કરી અને નીકળી ગયા છીએ. હવે જઈશું આપણે પાટણ. ફાઇનલી ગાઈસ આપણે હવે પહોંચી ગયા છીએ પાટણ સરસ્વતી નદીના કિનારે આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો ચલો તમે બતાવી મંદિર. આ પડ્યું આપણું બાઇક અને આપણે હવે મંદિર તરફ જઈએ. આ છે મંદિરનો દરવાજો અને અંદરથી તમને મંદિર બતાવીએ, માતાજીના દર્શન કરાવીએ. ચલો મંદિરના અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. તમે બધા દર્શન કરી લો માતાજીના. તો દર્શન કરીને આપણે આવી ગયા બહાર અને આ છે મંદિરનો બગીચો. અહીંયા દર્શન કરવા માટે દૂર દૂરથી બધા આવે છે. રવિવારે આવશો તો તમને ખૂબ બધી પબ્લિક જોવા મળશે અહીં પણ. આપણે મેલીમાના દર્શન કરીને હવે અહીંથી નીકળી જઈએ.